નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનપંથ વિદ્યાલય ધોરણ 3. આજે ધોરણ 3માં આપણે સામાન્ય જ્ઞાનનો વિડીયો જોશું. તો દરેક બાળક સામાન્ય જ્ઞાન બહાર કાઢી લેશે. એમાં પાઠ 12, પેજ નંબર 22, પેન્સિલ અને રબર હાથમાં લઈ લેશે. ચાલો, સામાન્ય જ્ઞાન બધાએ બહાર કાઢી અને જેને જેને જે વિષયમાં અધૂરું છે એને વ્યવસ્થિત સારા અક્ષરે પૂર્ણ કરવાનું છે. તમારા ચોપડીના માર્ક પરીક્ષામાં ઉમેરાશે. સારા અક્ષરે લખેલું હશે, બધું પૂર્ણ કર્યું હશે વ્યવસ્થિત, એ માર્ક બધાય તમારા પરીક્ષામાં મુકાય છે. એટલે બધા બાળક વ્યવસ્થિત અધૂરું જે છે એ બધું પૂર્ણ કરી લેવાનું છે. ચાલો, પાઠ 12 ખોલો. ભારતના રાષ્ટ્રીય પ્રતીકો. ભારતના રાષ્ટ્રીય પ્રતીકો, તો પ્રતીકોમાં શું શું આવશે? તો કે આપણો રાષ્ટ્રધ્વજ આવે, રાષ્ટ્રમુદ્રા આવે, રાષ્ટ્રગીત, રાષ્ટ્રગાન, રાષ્ટ્રીય પ્રાણી, પક્ષી, ફૂલ, વૃક્ષ, ફળ, રમત, એ બધું શું છે? આપણા ભારતના રાષ્ટ્રીય પ્રતીકો. રાષ્ટ્રધ્વજ તો તમને ખબર જ છે, ઝંડો 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટ આપણે જે ફરકાવી છીએ તે જોયો છે ને બધાએ? કેસરી, સફેદ ને લીલા કલરનો હોય છે. હવે કેસરી, સફેદ, લીલા કલરનું શું મહત્વ છે એ આપણે સમજવાનું છે. પછી રાષ્ટ્રીય મુદ્રા, તો તમે સિક્કો, રૂપિયાનો, 2 રૂપિયાનો, 5 રૂપિયાનો સિક્કો અથવા નોટ, ગમે એમાં તમે સિંહની આકૃતિ જોવો છો, 3 મોઢાવાળી. ખરેખર તો 4 સિંહની, 4 મોઢાવાળી આકૃતિ છે, પણ એક બાજુનું આપણે દેખાતું નથી. એ આપણી શું છે? રાષ્ટ્ર મુદ્રા છે. ગીત, રાષ્ટ્રગીત એટલે આપણે જનગણ મન ગાય છીએ. ગાન એટલે વંદે માતરમ ગાય છીએ. પ્રાણી તો કે ખબર છે ને બધા બાળકોને, વાઘ. પક્ષીમાં તો કે મોર. ફૂલમાં શું આવે? તો કે કમળ. વૃક્ષમાં તો કે વડનું ઝાડ. ફળમાં તો કે કેરી. અને રમતમાં કઈ છે? ભારતની રાષ્ટ્રીય રમત હોકી છે, ક્રિકેટ નથી. યાદ રાખજો, શું છે આપણી? હોકી. બરોબર? ચાલો, હવે ધ્યાન હું જ્યાં વાંચું છું ત્યાં હોવું જોઈએ દરેક બાળકનું. રાષ્ટ્રધ્વજ પેલું પ્રતીક છે. ભારતના રાષ્ટ્રધ્વજમાં 3 રંગના પટ્ટા છે, કેસરી, સફેદ અને લીલો. રાષ્ટ્રધ્વજમાં 3 રંગ હોવાથી તેને શું કહે છે? તિરંગો પણ કહે છે. પરીક્ષામાં પૂછાય કે રાષ્ટ્રધ્વજ 3 રંગનો હોવાથી તેને ખાલી જગ્યા કહે છે તિરંગો. ગમે એ રીતે દીદી પરીક્ષામાં ખાલી જગ્યા પૂછી શકે. તમને આમાં આપ્યું હોય એ જ પૂછવું જરૂરી નથી, આ રીતે પણ પૂછાઈ શકે, તો તમને આવડતી હોવી જોઈએ. સૌથી ઉપર કેસરી, વચ્ચે સફેદ અને સૌથી નીચે લીલા રંગનો પટ્ટો છે. ઉપર કેસરી, વચ્ચે સફેદ અને નીચે લીલો. કેસરી રંગ શું પ્રતીક સૂચવે છે? તો કે વીરતાનું. સફેદ રંગ તો કે શાંતિનું. અને લીલો રંગ સમૃદ્ધિનું પ્રતીક છે. આ પ્રતીક પણ તમને પરીક્ષામાં પૂછાઈ શકે. પૂછે કેસરી રંગ શેનું પ્રતીક છે? તો કે વીરતાનું. સફેદ તો કે શાંતિનું. સફેદ કપડાં પહેરીને જાય તો એમ કે શાંત વાતાવરણ, મન શાંત રહે. લીલો રંગ તો કે સમૃદ્ધિનું. આપણે પ્રકૃતિ જોઈ છે, બધી હરિયાળી કેવા કલરની હોય છે? લીલા કલરની હોય છે. સફેદ રંગના વચ્ચેના પટ્ટામાં વાદળી રંગનું અશોક ચક્ર છે. શું છે વચ્ચે સફેદ રંગના પટ્ટામાં? અશોક ચક્ર. એને શું કહેવાય? જે વાદળી રંગનું છે એ અશોક ચક્ર. અશોક ચક્રમાં 24 આરા હોય છે. કેટલા આરા હોય છે? 24. ધ્યાનથી સાંભળજો, પરીક્ષામાં ગમે પ્રશ્ન પૂછાઈ શકે. આ ચક્ર પ્રગતિનું પ્રતીક છે. સતત ફરતું હોય એટલે આપણી શું થાય? પ્રગતિ થતી હોય. પ્રગતિનું પ્રતીક છે. આમાં નથી દેખાતું પણ ચક્ર છે એટલે કેવું કહેવાશે? પ્રગતિનું પ્રતીક છે. રાષ્ટ્રધ્વજમાં 3 પટ્ટા એક સરખી પહોળાઈના હોય છે. એક સરખા જ હોય છે 3 પટ્ટા, એક નાનો મોટો નહીં. રાષ્ટ્રધ્વજના આકાર લંબચોરસ છે. કેવો આકાર છે રાષ્ટ્રધ્વજનો? તો કે લંબચોરસ. રાષ્ટ્રધ્વજની લંબાઈ તેની પહોળાઈ કરતાં 1.5 ગણી છે. એની લંબાઈ રહી એની પહોળાઈ કરતાં કેવી છે? 1.5 ગણી મોટી છે. એટલે કે 3:2 ના માપની છે. રાષ્ટ્રધ્વજ દર વર્ષે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીએ ફરકાવવામાં આવે છે. 15મી ઓગસ્ટ અને 26 જાન્યુઆરીએ ફરકાવવામાં આવે છે. આપણો રાષ્ટ્રધ્વજ આપણી રાષ્ટ્રીય એકતાનું પ્રતીક છે. શું છે આપણો રાષ્ટ્રધ્વજ? તો કે આપણી રાષ્ટ્રીય એકતાનું
પ્રતીક છે. ગમિયા જાવ, રાષ્ટ્રજ્ઞાન ચાલુ હોય કે રાષ્ટ્રગીત ચાલુ હોય તો આપણે ઊભું રહી જવાનું. ઝંડાનું ક્યાંય અપમાન કરવાનું નહીં. તમને રસ્તામાં ક્યાંય ઝંડો પડેલો દેખાય તો આપણે ઉપાડીને સીધો કરીને મૂકી દેવાનો, બરાબર. એનું અપમાન નહીં કરવાનું. એ આપણું શું છે? એકતાનું પ્રતીક છે. ચાલો ત્યાર પછી જુઓ શું છે? રાષ્ટ્ર મુદ્રા. જો તમને આ ચિત્ર આપ્યું છે, આવું તમે ચિત્ર નોટમાં, સિક્કામાં બધે જોયું છે. નીચે શું લખ્યું છે? સત્યમેવ જયતે, સાચાનો જ હંમેશા વિજય થાય છે. એમાં જુઓ, ભારતની રાષ્ટ્ર મુદ્રામાં 4 દિશા તરફના 4 સિંહ છે. કેટલા સિંહ છે? આમાં તમને દેખાય છે 3, 1 2 3, પણ આની પાછળ પણ એક છે, એટલે કેટલા છે? 4. તમને કોઈ પૂછે ચિત્ર ઉપરથી તો 3 નહીં કહી દેવાનું. કેટલા આવે? તો કે 4 ચિત્ર આવે. પરંતુ પાછળનો સિંહ આપણને દેખાતો નથી. આથી સામેથી જોતા આપણે 3 સિંહ જ દેખાય છે. તે સારનાથના અશોક સ્તંભ ઉપરના સિંહની આકૃતિ છે. સારનાથનો જે અશોક સ્તંભ છે એના સિંહની આકૃતિ છે, એટલે કે એની પ્રતિકૃતિ છે, એમાં એ બનાવેલું છે. તેના પાયામાં 24 આરાવાળું એક ધર્મચક્ર છે. પાયામાં એટલે કે જે આ સ્તંભ ઉપર બનાવ્યું છે એનો આ પાયો છે, એમાં જે આ ચક્ર છે ને એમાં કેટલા આરા છે? તો કે 24 આરા છે. ધર્મચક્ર છે. ધર્મચક્રની જમણી બાજુએ આખલો એટલે કે વૃષભ અને ડાબી બાજુએ ઘોડો છે. રાષ્ટ્રમુદ્રાની નીચે સત્યમે જયતે લખેલું છે, જે ભારતનો રાષ્ટ્રીય મુદ્રા લેખ છે. આપણા ચલણ, સિક્કાઓ તથા નોટમાં રાષ્ટ્રીય મુદ્રા જોવા મળે છે. મેં તમને કીધું હતું ને, જુઓ એક બાજુ શું છે? તો કે એક બાજુ આખલો છે અને એક બાજુ ઘોડો છે. શું છે? એક બાજુ વૃષભ એટલે કે આખલો અને એક બાજુ ઘોડાનું ચિત્ર આપેલું છે. અને નીચે શું લખ્યું છે? સત્યમેવ જયતે. જે આપણી શેમાં જોવા મળે છે? તો કે ચલણી, સિક્કા અને નોટમાં જોવા મળે છે. ત્યાર પછી જુઓ ત્રીજું રાષ્ટ્રગીત. કયું છે? તો કે જન ગણ મન એ ભારતનું રાષ્ટ્રગીત છે. તેના રચિતા એટલે એ કોને લખ્યું છે? તો કે કવિવર રવિન્દ્રનાથ ટાગોરે. કોને લખ્યું છે? રવિન્દ્રનાથ ટાગોર. યાદ રાખવાનું, જનગણ મન રાષ્ટ્રગીત કોને લખ્યું? તો કે કવિવર રવિન્દ્રનાથ ટાગોરે. ત્યાર પછી ચોથું રાષ્ટ્રગાન. તો રાષ્ટ્રગાન કયું છે? તો કે વંદે માતરમ ભારતનું રાષ્ટ્રગાન છે. તેના રચિતા તો કે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય. શું છે? બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય. ત્યાર પછી જોવો પાંચમું રાષ્ટ્રીય પ્રાણી. વાઘ ભારતનું રાષ્ટ્રીય પ્રાણી છે. દેખાય છે વાઘ બધાને? પછી છઠ્ઠા નંબર ઉપર તો કે રાષ્ટ્રીય પક્ષી કોણ છે? મોર. મોર ભારતનું રાષ્ટ્રીય પક્ષી છે. ચાલો ત્યાર પછીનું પેજ જોવો. રાષ્ટ્રીય ફૂલ. કમળ ભારતનું રાષ્ટ્રીય ફૂલ છે. પછી શું છે ફૂલ પછી? તો કે રાષ્ટ્રીય ફળ. કેરી ભારતનું રાષ્ટ્રીય ફળ છે અને ફળનો રાજા પણ કોણ છે? કેરી. બધાને મોઢામાં પાણી આવી ગયું ને કેરી જોઈને? કે નથી આવ્યું? બધાને ભાવતી જ હશે કેરી. ત્યાર પછી નવમું રાષ્ટ્રીય વૃક્ષ. વડ ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ છે. પછી 10મું રાષ્ટ્રીય રમત. હોકી ભારતની રાષ્ટ્રીય રમત છે. આ શું હતા? પ્રતીકો. કયા? તો કે રાષ્ટ્રધ્વજ, રાષ્ટ્રીય મુદ્રા, રાષ્ટ્રીય ગીત, ગાન, પ્રાણી, પક્ષી, ફૂલ, ફળ, વૃક્ષ અને રમત. આવડે ને? ગીત કયું? તો કે જન ગણ મન. કોને લખ્યું? તો કે રવિન્દ્રનાથ ટાગોર. જ્ઞાન આમ કે રાષ્ટ્રીય ગાન તો વંદે માતરમ. કોને લખ્યું? તો કે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય. પ્રાણીમાં તો કે વાઘ, પક્ષીમાં મોર, ફૂલમાં કમળ, ફળમાં કેરી, વૃક્ષનું પૂછાય તો વડ અને રમત હોકી. ચાલો ત્યાર પછી નીચેનું સ્વાધ્યાય જોવો. પેન્સિલ બધાના હાથમાં જ છે. કૌંસમાં આપેલા શબ્દમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. બાજુમાં તમને કાઉન્સ આપ્યા છે. ભારતના રાષ્ટ્રધ્વજમાં ખાલી જગ્યા રંગના પટ્ટા છે. કેટલા રંગના પટ્ટા છે? 3 કે 2? બોલો જોઈ શું આવશે? તો કે 3.
तो पहली खाली जग्यामां 3। हूँ बोलपेनथी लखीश, तमारे पेन्सिलथी लखवानुं छे। बीजी, भारतना राष्ट्रध्वजना वच्चेना सफेद रंगना पट्टामां खाली जग्या रंगनुं अशोक चक्र छे। हवे सफेद रंगनो पट्टो छे एमां शेनुं अशोक चक्र छे, कया रंगनुं छे? तो के केसरी रंगनुं। काउंसमां तमने आप्युं छे ना, कया रंगनुं? तो के वादળી। पछी त्रीजुं, भारतनी राष्ट्रीय मुद्रामां खाली जग्या सिंह छे, 3 के 4? चित्र जोईने तो एम ज कहेशे बधाय 3, पण केटला आवे छे? 4। भारतनी राष्ट्र मुद्रामां धर्मचक्रनी डाबी बाजुए खाली जग्या छे। तमने राष्ट्र मुद्रा आपी एनी डाबी बाजुए शेनुं चित्र छे? तो के घोड़ो। जमणी बाजुए आखलो। जन गण मन भारतनुं खाली जग्या छे, राष्ट्रगान छे के राष्ट्रीय गीत छे? तो के राष्ट्रीय गीत। छठू, खाली जग्या भारतनुं राष्ट्रीय प्राणी छे, सिंह के वाघ? तो के वाघ। चालो लखाई गई खाली जग्या। त्यार पछी जोवो प्रश्न नंबर 2। नीचे आपेला विधानमांथी खरा विधान सामे साचुं अने खोटा विधान सामे खोटानी निशानी करो। हवे पेलुं शुं छे? तो के भारतना राष्ट्रध्वजनो आकार लंबचोरस छे। लंबचोरस छे आपणे हमणां आगळ समझ्या। साचुं के खोटुं? तो के साचुं। तो शुं आवशे अहींया? साचानी निशानी। त्यार पछी बीजुं, राष्ट्रध्वज दर वर्षे 15 जान्युआरी अने 26 ऑगस्टे फरकाववामां आवे छे? ना, ऊंधું કરી નાખ્યું। શું આવે? 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી આવે। તો એમાં શું આવશે? ખોટું। ચાલો ખોટું કર્યું। ત્યાર પછી ત્રીજું, ભારતની રાષ્ટ્ર મુદ્રાની નીચે સત્યમે જયતે લખેલું છે? હા, સત્યમે જયતે રાષ્ટ્ર મુદ્રાની નીચે લખેલું છે। તો એમાં શું આવશે? સાચું। ત્યાર પછી ચોથું, ભારતની રાષ્ટ્ર મુદ્રાના પાયામાં 14 આરાવાળું ધર્મચક્ર છે? ના, કેટલા આરાવાળું છે ધર્મચક્ર? તો કે 24 આરાવાળું ધર્મચક્ર આવે છે। કેટલા આરાવાળું આવે? તો કે 24 આરાવાળું। 14 આરાવાળું નથી, તો એમાં શું આવશે? ખોટું। ત્યાર પછી પાંચમું, ક્રિકેટ ભારતની રાષ્ટ્રીય રમત છે? ના, કઈ છે? હોકી। જો દરેક બાળક આમાં ભૂલ કરે છે। ક્રિકેટ એ આપણી ભારતની રાષ્ટ્રીય રમત નથી, કઈ છે આપણી? હોકી। તો એમાં શું આવશે? ખોટું। કમળ ભારતનું રાષ્ટ્રીય ફૂલ છે? હા, કમળ એ ભારતનું રાષ્ટ્રીય ફૂલ છે। તો એમાં શું આવશે? સાચું। ચાલો દરેક બાળકને ખરા ખોટા લખાઈ ગયા ને? તો પાછળનું પેજ ફેરવો। પાછળના પેજમાં પ્રશ્ન નંબર 3। નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર એક શબ્દમાં લખો। પહેલું, રાષ્ટ્રધ્વજની લંબાઈ તેની પહોળાઈ કરતાં કેટલા ગણી છે? કેટલી થતી હતી? તો કે 1.5 ગણી। કેટલી? 1.5 ગણી। તમારે લીટીની નીચે લખવાનું છે 1.5 ગણી। 1.5 ગણી એટલે 3/2। બીજો પ્રશ્ન, રાષ્ટ્રધ્વજમાં લીલો રંગ શાનું પ્રતીક છે? શેનું પ્રતીક સૂચવે છે લીલો રંગ? સફેદ શાંતિનું, કેસરી વીરતાનું? તો લીલો સમૃદ્ધિ। શેનું? સમૃદ્ધિ લખ્યું। ત્યાર પછી ત્રીજો પ્રશ્ન, ભારતની રાષ્ટ્રીય મુદ્રામાં ધર્મચક્રની જમણી બાજુએ કયું પ્રાણી આવેલું છે? ડાબી બાજુએ તો ઘોડો હતો, તો જમણી બાજુએ શું આવશે? વૃષભ, આખલો। શું આવશે? આખલો। કાઉન્સમાં લખશું વૃષભ।
ચાલો લખાઈ ગયું. ત્યાર પછી ચોથો પ્રશ્ન શું છે? ભારતનું રાષ્ટ્રીય ગાન કયું છે? કયું છે ભારતનું રાષ્ટ્રગાન? તો કે વંદે માતરમ. ચાલો લખ્યું દરેક બાળકે વંદે માતરમ. ત્યાર પછી પાંચમો પ્રશ્ન, ભારતનું રાષ્ટ્રીય પક્ષી? તો કે પક્ષી તો કોણ છે? મોર. છઠ્ઠું, રાષ્ટ્રધ્વજમાં સૌથી ઉપર કયા રંગનો પટ્ટો છે? કયો રંગ આવે ઉપર? તો કે કેસરી. કેસરી, સફેદ અને લીલું. ત્યાર પછી સાતમું, ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ કયું છે? તો કે ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ કયું છે? વડ. અને ભારતનું રાષ્ટ્રીય ફળ? કેરી. બધાય પ્રશ્ન તમારે પાકા કરવાના છે, એટલે પરીક્ષામાં પૂછાય તો આપણે ઝડપથી આવડી જાય. પ્રશ્ન નંબર 4માં શું કીધું છે કે ભારતના રાષ્ટ્રીય ફૂલ અને ફળનું ચિત્ર દોરી તેમાં રંગ પૂરો. તમારે આમાં કમળ એક બાજુ દોરવાનું અને એક બાજુ કેરી દોરી અને એમાં રંગ પૂરવાનો છે. અહીંયા HW કરી નાખો. HW માં તમારે આ કરવાનું છે. ચાલો સમજાઈ ગયું ને બધાઈને? શું હતું આજે? તો કે ભારતના રાષ્ટ્રીય પ્રતીકો યાદ રહેશે ને? રાષ્ટ્રધ્વજ, રાષ્ટ્રીય મુદ્રા, રાષ્ટ્રીય ગીત, ગાન, પ્રાણી, ફૂલ, વૃક્ષ, ફળ અને રમત. ભારતની રાષ્ટ્રીય રમત તો કે હોકી, ફળ કેરી, વૃક્ષ વડ, ફૂલ કમળ, પ્રાણી વાઘ, પક્ષીમાં તો કે મોર. ભારતનું રાષ્ટ્રીય ગીત કયું? તો કે જન ગણ મન. કોને લખ્યું? તો કે રવિન્દ્રનાથ ટાગોરે. પછી રાષ્ટ્રીય ગાન વંદે માતરમ, એના રચિતા કોણ છે? બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય. રાષ્ટ્રીય મુદ્રા કેટલા સિંહ છે? આકૃતિ 4 સિંહની. નીચે શું લખ્યું છે? તો કે સત્યમેવ જયતે. અને રાષ્ટ્રધ્વજ કેટલા રંગનો? તો કે 3 રંગનો. એટલે આપણે એને શું કહી છીએ? તિરંગો. કેસરી, સફેદ અને લીલો. સફેદ પટ્ટામાં શું છે? તો કે અશોક ચક્ર. કેવા કલરનું? વાદળી રંગનું. એમાં કેટલા આરા છે? તો કે એમાં પણ 24 આરા હોય છે. ચાલો વ્યવસ્થિત સારા અક્ષરે લખી લેવાનું છે. અહીંયા તમારે ચિત્ર દોરીને અને એમાં રંગ પૂરવાનો છે. અસ્તુ. જય હિન્દ.